હાય ગાઈસ, હું આજે પહોંચી ગઈ છું ગ્રીન વેલીમાં. ગ્રીન વેલીમાં ટોટલ બધી વસ્તુ તો મળે છે, પણ સુરતનો ફેમસ નાસ્તો પણ મળે છે. ચલો આપણે જોઈએ. ચલો એન્ટ્રી થશો એની સાથે જ રક્ષાબંધનના નિમિત્તે એના સેલિબ્રેશન પણ આવી ગયા છે. દશામાનું વ્રત ચાલી રહ્યું છે, તો એના માટે મોરી વેફર પણ મળી રહેવાની છે ને વોફલ પણ, બધી જ આઈટમો તમને મળી રહેવાની છે. પવિત્ર એવા શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ પ્રકારની વેફર, ચકરી અને ફરારી ભાખરી પણ મળે છે. અહીં તમને ફ્રોઝન કરેલી મકાઈ અને વટાણા પણ મળે છે, અને પ્લસ બીજી બધી વસ્તુ પણ મળી રહે છે. સ્પ્રિંકલ પણ મળી રહેવાના છે. જો ભરૂચના જપ્સન્સના સિંગ ચણા પણ મળી રહેવાના છે. તમને ડ્રાયફ્રૂટ મળી રહેવાના છે. મખાના, દરેક પ્રકારના અલગ અલગ બિસ્કિટ, ચાઉમીન, મેગીઝ, દરેક અલગ અલગ ઇન્સ્ટન્ટ અને દરેક પ્રકારના સ્પાઇસીસ પણ મળે છે. ચલો આપણે મનસ્વીબેનને જ પૂછી લઈએ કે ત્યાં સુરતની કઈ કઈ ફેમસ વસ્તુઓ મળે છે. ચલો, તો મનસ્વીબેન, તમારે ત્યાં સુરતની કઈ કઈ વસ્તુઓ ફેમસ મળે છે? મારે ત્યાં સુરતની ભાટાકણી છે, ખટ્ટા મીઠા ચવાણા છે, નાન ખટાઈ છે, પાપડી છે, ઘણા બધા અવેલેબલ છે. મેં તો ખરીદી કરી લીધી, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તો પહોંચી જાઓ ઝડપથી કરણનગર રોડ ગાયત્રી મંદિરની સામે ગ્રીન વેલી મોલ.